નમસ્કાર, જીએસટીમાં આપની સાથે હું છું આરતી। તો સમાચારોની શરૂઆત કરીશું મહત્વના સમાચાર સાથે। અમદાવાદમાં અંગ ઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ વચ્ચે વાત કરીએ કે અમદાવાદની અંદર 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નારણપુરામાં પણ સ્થાનિક મિત્ર મંડળ દ્વારા શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। તો છેલ્લા 5 વર્ષથી સ્થાનિક મિત્ર મંડળ ગરમીના ઠંડા શરબતનું વિતરણ પણ કરી રહ્યું છે, જેમાં અમદાવાદમાં અંગ ઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ વચ્ચે ઠંડા પાણીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે, ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। નારણપુરામાં સ્થાનિક મિત્ર મંડળ દ્વારા શરબતનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 5 વર્ષથી સ્થાનિક મિત્ર મંડળ ગરમીના ઠંડા શરબતનું વિતરણ કરી રહ્યું છે। અને આ વચ્ચે અમદાવાદમાં અંગ ઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। तो आज मुद्दे हमारे साथ वीरेंद्र सिंह भाटी लाइव जोड़ाई गया है। वीरेंद्र, जे प्रमाणे बात करें कि राज्य में गर्मी जे प्रमाणे आकरो प्रकोप जोवा मळी रह्यो छे, लोको ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અમદાવાદની વાત કરીએ 45 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। હાલની શું અપડેટ? बिल्कुल थी आरती के राज्यनी अंदर गर्मीनो प्रकोप यथावत है। दिवसे ने दिवसे गर्मी वधी रही है, त्यारे अमदावाद शहरनी अंदर पण रेड एलर्ट आपी देवामां आव्युं छे। त्यारे अनेक जग्याओं पर लोकोनी होस्पिटलोनी वात करवामां आवे तो शहरनी अंदर घणी खरी जग्याओं पर बीमारीना केस पण सामे आवी रह्या छे ने अनेक लोको एडमिट पण थई रह्या छे। त्यारे अनेक दर्दीओने पण जे होस्पिटलना जे संचालको छे ने तेमना द्वारा एक गाइडलाइन पण बहार पाडवामां आवी छे, परंतु ते दरमियान अमदावाद शहरनी अंदर अलग अलग जग्याओं पर ठंडा पीणाना पण वितरण करवामां आवता होय छे। त्यारे हाल जीएसटीवीनी टीम नारायणपुरा विस्तारमां आवी छे ने नारायणपुरा विस्तारनी अंदर आरती 5 वर्षथी छेल्ला गर्मीना समयमां आ तमाम लोको द्वारा शरबतनुं वितरण करवामां आवतुं होय छे। अने जे नारायणपुरा विस्ताરના જે મિત્ર મંડળ યુવક આવેલા છે તે તમામ લોકો દ્વારા આ જ પ્રકારનું શરબતનું વિતરણ કરવામાં આવતું હોય છે અને રાહદારીઓ જે લોકો વિસ્તારમાંથી જે પસાર થતા હોય છે તેમને શરબત આપવામાં આવતું હોય છે ને દરેક ઊભા પણ રહેતા હોય છે ને તમામ મિત્ર મંડળ દ્વારા આપવા જવામાં આવતું હોય છે। ત્યારે હાલ ગરમીનું જે રેડ એલર્ટ અમદાવાદ શહેરની અંદર આપવામાં આવ્યું છે તેની અંદર અંગ ડજાડતી ગરમી હોય તેવું હાલ લાગી રહ્યું છે, કારણ કે ગરમીનો પ્રકોપ શહેરની અંદર યથાવત જોવા મળી રહ્યો છે। મિત્ર મંડળના જે લોકો છે તેમની સાથે પણ ચર્ચા કરીશું કે ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે અને દિવસે ને દિવસે ગરમી વધુ પડતી જોવા મળી રહી છે। વધુ પડતી ગરમીના હિસાબથી આપણે લીંબુ પાણી અને છાસનું કેન્દ્ર ચાલુ રાખેલ છે। સરકારને પેલું એલર્ટ આપેલું છે એના હિસાબથી આપણે છાસનું કેન્દ્ર અને નારણપુરા વિસ્તારમાંથી રાખેલ છે। છેલ્લા કેટલા સમયથી તમે આ શરબત છાસ અલગ અલગ દિવસે જે વિતરણ કરવામાં આવતું હોય છે ને દિવસમાં કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આ વિતરણ ચાલતું હોય છે તમારા મિત્ર મંડળ દ્વારા? અમારા મિત્ર મંડળ દ્વારા બપોરના 1 થી 4 વાગ્યા સુધી ચાલુ રહે છે અને 4-5 વર્ષથી અમે ચાલુ રાખીએ। સેવાનું કેન્દ્ર અમે ચાલુ હોઈએ। બિલકુલ થી અન્ય યુવક છે તેમની સાથે ચર્ચા કરીશું કે આ નારણપુરા જે વિસ્તાર છે નારણપુરા વિસ્તારની અંદર મિત્ર મંડળ દ્વારા જે આ શરબતનું વેચાણ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે કેટલા સમયથી ચાલુ છે દિવસમાં કેટલું શરબત વેચાતો હોય છે? છેલ્લા 3-4 દિવસથી શું છે કે જે સરકારે જાહેર કર્યું છે કે રેડ એલર્ટ જાય છે અને રેગ્યુલર જે 45 થી 47 ડિગ્રીનું જે તાપમાન રહે છે, એટલે આપણે અમારા જે યુવક મંડળ ને મિત્ર મંડળ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે કે છેલ્લા 3 થી 4 વર્ષથી આ કાર્યક્રમ ચાલુ જ છે, બરાબર છે। અને રોજનું 250 થી 300 લીટર છાશ જાય છે અને રોજ અલગ અલગ ટાઈપના ગુલાબ શરબતથી લગીને બધા અલગ અલગનો પ્લાન છે કે જ્યાં સુધી સરકાર જાહેર ના કરે કે રેડ એલર્ટ હવે નથી રહ્યું અને ગરમીનો પ્રકોપ ધીમે ધીમે ઠંડો થઈ રહ્યો છે ત્યાં સુધી અમે ચાલુ રાખવાનો પ્લાન છે। બિલકુલ થી આજથી તો આ દ્રશ્યો જે છે તે અલગ અલગ દિવસે નારણપુરા વિસ્તારમાં આ મિત્ર મંડળ દ્વારા શરબત છે, ગુલાબ શરબત છે, છાશ છે જેવી તમામ અલગ અલગ દિવસે એટલે કે રોજ બેરોજ આ પ્રકારના ઠંડા પીણાની કાર્યક્રમ કરવામાં આવતો હોય છે ને જે નારણપુરા વિસ્તારના જે રાહદારીઓ હોય છે તેમને આંશિક રીતે ઠંડા પીણાથી રાહત મળી રહે તેવું હાલ નારણપુરા વિસ્તારના જે યુવક મિત્ર મંડળ છે તેમના દ્વારા આ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। જીવેન્દ્ર, મારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।